પાવાગઢ નજીક આવેલા વડા તળાવ ખાતે પંચ મહોત્સવના 9મા સંસ્કરણનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારા અને ધારાસભ્ય જયદ્રથસિંહજીના હસ્તે માતાજીની સામૂહિક મહાઆરતી સાથે 4 દિવસીય પંચ મહોત્સવ કાર્યક્રમનો આરંભ થયો હતો. આ વર્ષે 5 દિવસના બદલે 4 દિવસનો મહોત્સવ યોજાયો છે, જેમાં સ્થાનિક ટુરિઝમને વેગ આપવા ટેન્ટ સિટી, ફૂડ અને ક્રાફ્ટ બજાર ઊભું કરવામાં આવ્યું છે. મહોત્સવના પ્રથમ દિવસે જાણીતા ગાયક પાર્થિવ ગોહિલે પોતાની સુરીલી રજૂઆતથી ઉપસ્થિત જનસમૂહને મંત્રમુગ્ધ કર્યા હતા. પંચ મહોત્સવ અંતર્ગત ઊભા કરાયેલા ફૂડ અને ક્રાફ્ટ બજારથી સખી મંડળની મહિલાઓ સહિત સ્થાનિકોને રોજગારીનો અવસર મળી રહ્યો છે, જ્યારે મુલાકાતીઓને પંચમહાલની સંસ્કૃતિ અને ઐતિહાસિક ધરોહરની ઝલક જોવા મળી રહી છે. 4 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં દરરોજ સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. પાવાગઢની અંદર ખૂબ સરસ મજાનો પંચ મહોત્સવનો કાર્યક્રમ આજે ખુલ્લો મૂકવા માટે બધા કાર્યકર્તા અહીંયા ઉપસ્થિત રહ્યા અને સરકારની પદાધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને દરેક આદિવાસી વિસ્તાર હોય, ટ્રાઇબલ વિસ્તાર હોય કે ગુજરાતની અંદર યાત્રીઓ અને ખૂબ સરસ મજાનો જ્યાં પંચ મહોત્સવના કાર્યક્રમમાં ખુલ્લો મૂકી અને બધા જ લોકો, ભાઈઓ બહેનો આ પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન થાય અને એને 51 શક્તિપીઠનું આ એક પીઠ છે. મહાકાળી માતાનું ધામ છે, પવિત્ર ધામ છે. ખૂબ યાત્રીઓ અહીંયા આજે પંચ મહોત્સવનું શુભારંભ કર્યું છે, ત્યારે સૌ ભાઈઓ બહેનો આ પંચ મહોત્સવનો શુભ લાભ લો એવી હું અપેક્ષા રાખું છું. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.